સર્વે શ્રોતાઓને સુપ્રભાત તથા નમસ્કાર. આપણી સાથે આજે ફરીથી છે ડૉક્ટર કેતન શાહ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ન્યૂ એલજે કોમર્સ કોલેજ, એલજે યુનિવર્સિટી. આપણે આજે ફરીથી મોનેટરી પોલિસી અથવા તો નાણાકીય નીતિ વિશે કેતન સર સાથે આપણે આજે ફરીથી ચર્ચા કરવાના છીએ. વધારે સમય વ્યર્થ ન કરતા આપણે ચર્ચા ઉપર આગળ વધીએ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર, સૌથી પહેલો ક્વેશ્ચન કે એક ખાલી નાનકડું ઇન્ટ્રોડક્શન આપો કે મોનેટરી પોલિસી અથવા તો નાણાકીય નીતિ શું છે? દર 2 મહિને ભારતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મોનેટરી પોલિસી જાહેર કરવામાં આવે છે. બીજા દિવસે સવારના છાપામાં હેડલાઇન જોવા મળે. હેડલાઇન આવી હોઈ શકે, રેપો રેટમાં 0.25% ઘટાડો થયો અથવા 0.25% વધારો થયો વગેરે વગેરે. હવે જવાબ ઉપર, મોનેટરી પોલિસી શું છે? આરબીઆઈ દ્વારા નાણાં પુરવઠામાં જે ફેરફાર કરવામાં આવે છે અને તેના દ્વારા વ્યાજદરમાં જે ફેરફાર થાય છે એ મોનેટરી પોલિસી. શું કામ જરૂર છે? તો એક અગત્યનો જે પાસું છે એ છે ભાવ સ્થિરતા, ફુગાવાને નિયંત્રણ રાખવા માટે મોનેટરી પોલિસી કે નાણાકીય નીતિની જરૂર રહે છે. સર, એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપશો કે મોનેટરી પોલિસી કામ કઈ રીતે કરે છે? ઓકે, એક ફ્લો ચાર્ટ તમારી સમક્ષ મૂકું છું શબ્દોમાં. હમણાં જે 7મી ફેબ્રુઆરીએ જે મોનેટરી પોલિસી ડિક્લેર થઈ એના સંદર્ભમાં આરબીઆઈએ 0.25% રેપો રેટ ઘટાડ્યો. તો હવે રેપો રેટ શું પહેલાં સમજી લઈએ. આપણને જ્યારે લોનની જરૂર પડે છે, હોમ લોન, ફ્રીજ લોન, વોશિંગ મશીન લોન વગેરે, તો આપણે બેંક પાસે જઈએ છીએ. બેંક આપણને ધિરાણ આપે છે, એના ઉપર આપણને વ્યાજ ચૂકવવું પડે છે. એ વ્યાજને કહેવાય લેન્ડિંગ ઇન્ટરેસ્ટ રેટ. પણ આ સંબંધ ફક્ત વેપારી બેંક અને ગ્રાહકો વચ્ચેનો છે. વેપારી બેંકોને જ્યારે નાણાંની જરૂર પડે તો એમને જવું પડે મધ્યસ્થ બેંક, સેન્ટ્રલ બેંક આરબીઆઈ પાસે. અને આરબીઆઈ જ્યારે વેપારી બેંકોને લોન આપે છે અને એ લોન ઉપર જ્યારે વેપારી બેંકો આરબીઆઈને વ્યાજ ચૂકવે છે એને કહેવાય રેપો રેટ. રેપો રેટ ઘટાડ્યો છે એનો અર્થ એવો થાય, આરબીઆઈએ વેપારી બેંકો માટે લોન સસ્તી કરી, જેનો અર્થ વેપારી બેંકો પોતાના ગ્રાહકો માટે લોન સસ્તી કરશે. લોન સસ્તી થાય તો 2 પ્રકારની માંગમાં વધારો જોવા મળે છે. વપરાશી માંગ, આપણે જે ખર્ચો કરીએ છીએ, વ્હીકલ ખરીદવાનો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ખરીદવાનો, હોમ લોન, કાર લોન વગેરે. અને બિઝનેસ લોન્સ એટલે મૂડીરોકાણ ખર્ચમાં ઉત્પાદકો, ધંધાર્થીઓ જે લોન લે છે બેંકો પાસેથી પોતાના બિઝનેસ ચલાવવા માટે, કારખાનાઓ ચલાવવા માટે, મશીન માટે, કાચા માલ માટે, લેબરર્સને વેતન ચૂકવવા માટે, એ ઇન્વેસ્ટમેન્ટ લોન્સ કહેવાય. ને આપણે જે લઈએ એને પર્સનલ કે કન્ઝ્યુમર લોન્સ કહેવાય. એ બંનેમાં વધારો થાય. જ્યારે મૂડીરોકાણ વધે અને સાથે સાથે વપરાશી માંગ વધે ત્યારે અર્થતંત્રમાં ઉત્પાદન વધારવો પડે વધતી માંગને સંતોષવા માટે. એટલે રોજગારીનું નિર્માણ પણ થાય અને આમ કરતાં કરતાં તેજી આવી શકે. અને પછી એવું કહી શકાય કે એના કારણે ફરી વખત એક ભાવમાં વધારો જોવા મળે છે. પણ મેં શરૂઆતમાં કીધું કે ભાવ સ્થિરતા એ નાણાકીય નીતિનું સૌથી અગત્યનું હેતુ છે. ભાવ સ્થિરતા, પણ ભાવ જડતા નહીં. ફુગાવો હોવો જ જોઈએ. કેટલો હોવો જોઈએ એનો જવાબ અલગ અલગ દેશોમાં અલગ અલગ હોઈ શકે. ભારતમાં સરકાર અને આરબીઆઈ વચ્ચે જે એમઓયુ થયું છે એમાં સમજૂતી છે 4% સુધીનો ફુગાવો આવકારદાયક છે. એટલો ફુગાવો હશે તો જ ગ્રોથ થશે, આર્થિક વૃદ્ધિનો દર જળવાઈ રહેશે અને રોજગારી સર્જન પણ થશે. એટલે આ પ્રમાણે મોનેટરી પોલિસી એક કાર્ય કરતી હોય છે. સર, મોનેટરી પોલિસીને અત્યારના જે પરિસ્થિતિઓમાં, જ્યારે સરકારે હમણાં જ એક બજેટ એનાઉન્સ કર્યું છે, તો બજેટ અને બીજી સાઈડ મોનેટરી પોલિસી, આનું અસેસમેન્ટ તમે કઈ રીતે કરશો અને કઈ રીતે આ અર્થતંત્રને વેગ આપવાનું કામ કરી શકે છે? હા, એક છે પોલિટિકલ અને બીજું છે ઇકોનોમિક કે આર્થિક. હવે રાજકીય કયું છે તો બજેટ હોય છે કાયમ રાજકીય હોય છે. બજેટ ફક્ત ને ફક્ત અર્થતંત્રમાં વૃદ્ધિ વધારવા માટે નહીં, પણ અમુક રાજકીય હેતુઓ સિદ્ધ કરવા માટે પણ હોય છે. કોઈક રાજ્યમાં ચૂંટણી આવવાની હોય તો એ વર્ષ દરમિયાન સત્તા પક્ષ કાયમ એવું બજેટ લાવે છે કે રાજ્યને ફાયદો થાય, અને આ સર્વવિદિત વાત છે. પણ નાણાકીય નીતિ એ પોલિટિક્સથી
બિલકુલ વિમુક્ત છે, કમ્પ્લીટલી આઇઝોલેટેડ ફ્રોમ પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ. એનો એક જ ઉદ્દેશ હોય છે, ભાવ સ્થિરતા જળવાઈ રહેવી જોઈએ, અને જો એ જળવાય તો પછી એવા કયા પગલાં લઈ શકાય કે સરકારને મદદ થાય કે આર્થિક વૃદ્ધિનો દર બી વધે. પણ જ્યાં સુધી ભાવ સ્થિર થતા નથી ત્યાં સુધી એમને બીજે ક્યાંય જોવાનું નથી. હમણાં અર્થતંત્રમાં જે સૌથી મોટી સમસ્યા સરકાર અને આરબીઆઈ સરકાર સમક્ષ ખાસ કરીને તો છે, એ વૃદ્ધિનો દર ઘટી ગયો છે. એટલે સરકારે એક એવું બજેટ લાવી છે જેની અંદર સેલેરીડ પીપલ, પગારદાર માણસો છે, એમને 12 લાખ રૂપિયા સુધીની જો આવક હોય તો એમાં સંપૂર્ણપણે આવકવેરામાંથી બાદબાકી આપવામાં આવી છે. એટલે આને કહી શકાય એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી, વિસ્તૃત રાજકોષીય નીતિ. એના પછી 1 ફેબ્રુઆરી બજેટ આવી, 7 ફેબ્રુઆરીએ મોનેટરી પોલિસી ડિક્લેર થઈ. અપેક્ષા હતી એ પ્રમાણે મોનેટરી પોલિસીની જાહેરાત થઈ. 0.25% રેપો રેટમાં ઘટાડો થયો, જેના કારણે મેં હમણાં જે સમજાવ્યું કે રેપો રેટ ઘટે તો અર્થતંત્રમાં કુલ માંગમાં 100% વધારો થશે. એટલે અત્યારે બંને પોલિસી હેન્ડ ઇન હેન્ડ એવું કહી શકાય, એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી અને એક્સપાન્શનરી મોનેટરી પોલિસી. છેલ્લા 5 વર્ષમાં બીજી વાર થઈ રહ્યું છે કે જ્યારે બંને પોલિસી એક દિશામાં જઈ રહી હોય. આ ક્યારે બન્યું હતું? 4 વર્ષ પહેલાં કે 5 વર્ષ પહેલાં કોવિડમાં આપણે જ્યારે ફસાઈ ગયા હતા, લોકડાઉન આવ્યું હતું, ત્યારે બી આ બંને નીતિઓ આ પ્રકારની હતી કે જેમાં સરકારે પોતાનો ખર્ચો વધારી દીધો અને આરબીઆઈએ રેપો રેટમાં સતત 1.5 વર્ષ સુધી ઘટાડો કર્યો. નોર્મલ ટાઈમ્સમાં જ્યારે બધું બરાબર ચાલતું હોય છે, તમારો આર્થિક વૃદ્ધિનો દર બી સરેરાશની નજીક હોય છે, ત્યારે આ જોવા મળે છે કે બંને વચ્ચે એક ટસલ જોવા મળે છે, એક ઝઘડો હોય છે. રાજનેતાઓને કાયમ ચૂંટણીઓ જીતવી એ એમનો પ્રથમ લક્ષ્ય હોય છે. એટલે બજેટ એવું જ આપે કે જેમાં ખર્ચાઓ પુષ્કળ હોય, બજેટમાં ખાધ વધે, અને પછી એના કારણે જે ફુગાવો થાય એ સંભાળવાની પૂરી જવાબદારી આરબીઆઈની હોય છે, એ નાણાકીય નીતિની હોય છે. એટલે નાણાકીય નીતિ તમે કહો દક્ષિણમાં જાય તો રાજકોષીય નીતિ કાયમ ઉત્તરમાં જતી હોય છે. એટલે બંને વચ્ચે એમ કોઈ મેળ હોતો નથી, પણ બહુ જ ઓછા એવા સંદર્ભ છે કે બંને વચ્ચે સુમેળ રાખવો પડે અર્થતંત્રના ભલા માટે. તો આપણે એમ પણ કહી શકીએ છીએ કે એક સાઈડથી ગવર્મેન્ટે કન્ઝમ્પશન ઇન્ક્રીઝ કરવા માટે થઈ અને એમણે બજેટમાં રાહત આપી. યસ. અને આ જ રીતે એ જ જે રાહત છે એમાં વધારે વિશેષ રાહત મળે એના માટે આરબીઆઈએ પોતાના વ્યાજ દરો ઓછા કર્યા છે. હા, એટલે શ્યામ સર, આને આ રીતના જોઈએ. માની લો તમારી ઇન્કમ 12 લાખ રૂપિયા સુધીની છે, 12 લાખ છે એવું જ ગણીને ચાલું છું. લાસ્ટ યર 12 લાખ હતી. લાસ્ટ યર જે 12 લાખ તમારી આવક હતી એમાં તમે ઇન્કમ ટેક્સ ચૂકવેલું, આ વર્ષે બી ચૂકવવાના છો, પણ ઘણું ઓછું ચૂકવવાના છો. તમારી પાસે પૈસો વધ્યો. હવે મારે શું કરવાનું છે? તમને બેંક સુધી જતા કરવાના છે. એટલે તરત તમે વાંચો, હોમ લોન સસ્તી થઈ. કેમ સસ્તી થઈ? રેપો રેટ ઘટાડ્યો એટલા માટે. એટલે આ બે વસ્તુ થઈ છે. બજેટથી તમારા હાથમાં એક્સ્ટ્રા પૈસા મૂકવામાં આવ્યા. હવે બેંક સુધી તમે જાઓ અને લોન ખરીદો, એના માટે આરબીઆઈ રેપો રેટ ઘટાડ્યો. ઓકે સર, અત્યારનું અસેસમેન્ટ આપણે જોવા જઈએ તો આપણા ભારતના અર્થતંત્રમાં પણ ઘણી બધી અનિશ્ચિતતા છે. તો એની વચ્ચે જે પ્રમાણે નાણાકીય નીતિ અથવા તો મોનેટરી પોલિસી જે કામ કરી રહી છે એ કેટલી હદ સુધી સાચી કહેવાય? કોઈ પણ વિકાસશીલ દેશ, અલ્પ વિકસિત દેશમાં રાજકોષીય નીતિ હોય કે નાણાકીય નીતિ હોય, એને પૂરેપૂરી સફળતા નથી મળતી. એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. અને બીજું કે નીતિ કેવી રહી, કેવી છે, કેવી રહેશે, એ તો સમય જ બતાવી શકે. અત્યારે જે નાણાકીય નીતિ જાહેર કરવામાં આવી છે, જેમાં 0.25% સુધીનો ઘટાડો કર્યો, એમાં ભયસ્થાન શું છે હું તમને કહી દઉં. ભારતમાં સૌથી પહેલાં તો આવું ક્યાંય સ્થાપિત થયેલું નથી કે રેપો રેટ ઘટાડો તો કુલ માંગમાં વધારો થશે, ધંધાર્થીઓ પોતાનું મૂડીરોકાણ વધારશે અને એના કારણે આર્થિક વૃદ્ધિનો દર વધશે. એવું ક્યાંય સાબિત થયું નથી. સરકારે ઘણી વખત આવું કર્યું છે કે રેપો રેટ ઘટાડ્યો પણ એના કારણે કોઈ ગ્રોથ થયું નથી. પહેલી વાત આ. બીજું, અત્યારે જે સૌથી મોટી સમસ્યા મને લાગી રહી છે, ઇન્ટરનલમાં તો છે જ, આંતરિક જે સમસ્યા છે સ્લો ગ્રોથની છે, એમ્પ્લોયમેન્ટ જનરેશનની, એ તો છે જ, પણ એક વસ્તુ એમાં ઉમેરાઈ છે, એક્સટર્નલ પ્રોબ્લેમ, અને એ છે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. અને રૂપિયાને 87 રૂપિયા, 87 રૂપીસ ટુ ડોલર જાળવવા માટે આરબીઆઈ પોતાના વિદેશી હુંડિયામણ સતત ખર્ચ કરી રહી છે. આ પરિસ્થિતિમાં જો તમે વ્યાજદર ઘટાડો, રેપો રેટ ઘટાડો, એના કારણે બધા વ્યાજના દર ઘટી જાય. તમે થાપણો મૂકો છો તો બેંક તમને ઓછું વ્યાજ ચૂકવશે, લોન લો છો તો પણ ઓછું વ્યાજ તમારે ચૂકવવાનો. તો જે ફોરેન મની આપણી પાસે ડોલરના સંદર્ભમાં છે, એ લોકો, વિદેશી રોકાણકારો પોતાનો ડોલર લઈ અને એવા દેશોમાં જશે જ્યાં પ્રમાણમાં વ્યાજ વધારે મળે છે. તો રૂપિયા ઉપર ફરી વખત એક દબાણ આવશે, હજી નબળો થઈ શકે છે.
અને નબળો થાય તો ઘણી બધી આયાતી વસ્તુ એવી છે જેના વગર આપણને ચાલતું નથી, એ વસ્તુ આપણે ઘરે બનાવી શકતા નથી. દાખલા તરીકે ક્રૂડ ઓઇલ, ખનિજ તેલ, એ તો આપણે મધ્ય એશિયાઈ દેશોમાંથી જ ઇમ્પોર્ટ કરવું પડે છે, આપણા માટે મોંઘું થશે. એટલા માટે નહીં કે લોકોએ ભાવ વધાર્યા, એટલા માટે કે આપણને વધારે રૂપિયા જોશે $1 ખરીદવા માટે. જો એવું થયું તો ફરી વખત ફુગાવાને વેગ મળી શકે છે. આવી એક સંભાવના છે જે 2-3 મહિના પછી ખબર પડશે. સર, તમે વાત કરી કે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે, એમના એ માટે થઈને કયા કયા કારણો અત્યારે આપણી સામે કે આપણી સમક્ષ છે એ વિષય ઉપર? ભારતનો રૂપિયો નબળો પડી રહ્યો છે એમાં એક અગત્યનું જે પરિબળ છે એ પૂરો અમેરિકન પરિબળ છે, ટ્રમ્પ ઇફેક્ટ છે. અત્યારે એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પે જે આર્થિક નીતિઓ પોતાના દેશ અમેરિકા માટે અપનાવી છે, ટુ મેક અમેરિકા ગ્રેટ અગેન, એ એવા પ્રકારની છે કે ત્યાં ફુગાવાને મેઘ મળી શકે છે. 3 દિવસ પહેલાંના આંકડા તમારી સમક્ષ મૂકું છું. અમેરિકામાં ફુગાવો જે 18%થી થોડોક નીચે આવી ગયો હતો, અત્યારે ફરી વખત 3% સુધી પહોંચી ગયો છે. ત્યાંની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વ, જેમણે પ્લાન કર્યું હતું કે ડિસેમ્બર 2025 સુધી આટલું રેટ કટ કરવાનું છે જેથી અમેરિકામાં ધિરાણ સસ્તું બને અને ત્યાં તેજી આવે, તો લાસ્ટ મોનેટરી પોલિસી ડિક્લેરેશનમાં એમણે એને એક બ્રેક લગાવી દીધી છે કે હવે રેટ કટ નથી કરવાનો. મને એવી શક્યતા દેખાઈ રહી છે કે જો આ ચાલુ રહ્યું, અમેરિકાની ટ્રમ્પની આવી નીતિઓ ચાલુ રહી, ટેરિફ વધારવાના આ બધું કરવાનું, તો એવું બની શકે કે ત્યાં રેટ વધારવા પડે. અને જો અમેરિકામાં રેટ વધારશે તો જે ડોલર આપણા દેશમાં છે એ ફરી વખત સ્ટોક માર્કેટમાં હોય કે બેંક ડિપોઝિટ, NRI ડિપોઝિટમાં હોય, ફરી વખત અમેરિકા જતું રહેશે અને રૂપિયો ફરી વખત આપણા અપેક્ષા કરતાં વધારે નબળો પડી શકે છે. એટલે આ એક અગત્યનું કારણ અત્યારે દેખાઈ રહ્યું છે. પ્લસ આપણો એક્સપોર્ટ, આપણે જે નિકાસ કરીએ છીએ એ નિકાસ વૃદ્ધિનો દર બિલકુલ સંતોષકારક નથી, કારણ કે નિકાસથી આપણે ડોલર કમાવીએ છીએ. રૂપિયો નબળો કેમ પડે છે? તો રૂપિયાની માંગ વધારે છે રૂપિયાના પુરવઠા કરતાં. એટલા કારણ છે, અગત્યનું કારણ અત્યારે આ છે. સર, તમે હમણાં જ વાત કરી કે એક સર્ટેન લેવલનું ઇન્ફ્લેશન હોવું જોઈએ, અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને ભારતીય સરકાર વચ્ચે એવું એક સમજૂતી થઈ છે કે અરાઉન્ડ આપણે 4% ±2% આટલું ઇન્ફ્લેશન હોવું જોઈએ, એટલે કે ફુગાવો હોવો જોઈએ. સર, એક મિનિમમ સર્ટેન લેવલનું ઇન્ફ્લેશન શું કામ જોઈએ છીએ? સરસ પ્રશ્ન છે કે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછે કે ફુગાવો શૂન્ય કેમ નહીં કરી નાખવાનો? તો મારો જવાબ એટલો જ આપું, બેટા, ફુગાવો શૂન્ય થશે તો આવતીકાલે તમને નોકરી ન મળે એવી પરિસ્થિતિ પેદા થશે. શું કામ શૂન્ય ન હોવું જોઈએ? જે શ્રમિક કામ કરે છે એને વેતન મળે છે. તમે એને કહો ભાઈ તું વધારે કામ કર, તો એ તમને કહેશે કોઈ વાંધો નહીં, વધારે પગાર આપો, વધારે કામ કરવા તૈયાર છું. જે જમીનદાર તમને જમીન આપે છે, તમે જેને ભાડું ચૂકવો છો, તમે એને કહો મને હજી વધારે જમીન જોઈએ, એ બી કહે છે કાંઈ વાંધો નહીં, મને ભાડું વધારે આપો અને બીજી જમીન પણ લઈ જાઓ. જે મૂડીપતિ તમને લોન આપે છે, તમે એમને કહો કે મારે હજી વધારે લોન જોઈએ છે, તો એ કહે છે કાંઈ વાંધો નહીં, વધારે વ્યાજ આપો, વધારે પૈસા આપવા તૈયાર છું. હું એક ઉદ્યોગ સાહસિક છું, બિઝનેસમેન છું, એન્ટરપ્રેન્યુઅર છું. તમે મને એમ કહો, સરકાર મને એમ કહે કે તમે ભાઈ જોબ જનરેટ કરો, રોજગારી સર્જન કરો, ઉત્પાદન વધારો, હું કંઈ ચોક્કસ કરીશ, મારો નફો વધારી આપો. નફો ત્યારે જ વધે જ્યારે પહેલાં કિંમતો વધે અને પછી ઉત્પાદનનો ખર્ચ વધે. એટલે ટોમ એન્ડ જેરી જેવું છે. બંને સરખા થઈ જાય તો મારે કામ વધારે કરવાનું અને મારી આવક ઉદ્યોગ સાહસિક તરીકેની નફો જે છે એ એટલી ને એટલી, તો હું શું કામમાં મહેનત કરું? એટલે કોઈ પણ દેશની અંદર, અમેરિકામાં 2% છે, ભારતમાં 4% છે. 4% સુધીનો ફુગાવો એટલા માટે જરૂરી છે કે એ જે ડિફરન્સ હોય છે, પ્રાઇસ રાઇઝ અને કોસ્ટ ઇન્ક્રીઝ, ભાવમાં વધારો અને એની સામે ઉત્પાદનના ખર્ચમાં વધારો, એ ડિફરન્સ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી નફો વધતો જાય છે, જે એન્ટરપ્રિન્યોરને મળે છે. પણ આ નફો, આજે નફો વધ્યો અને આજે 4% ફુગાવો છે, આખા દેશ માટે લાભકારક છે. જે દિવસે શૂન્ય કરી નાખશો, બની શકે ઉત્પાદનના સાધનો તો છે, શ્રમિકો છે, ફળદ્રુપ જમીનો છે, યંત્રો છે, મૂડી પણ છે, પણ મારે ઉત્પાદન નથી વધારવું કારણ કે મારો પગાર, નફો નથી વધી રહ્યો. અચ્છા, એટલે આપણે એવું કહી શકીએ કે એમને જે વધારાનું કામ કરવા કે મહેનત કરવાની જે ઇન્સેન્ટિવ છે, યસ, કે એમને જે એક પુશ મળે છે, એ પુશ કદાચ એમના હાથમાંથી સરી જાય છે, 100% સરી જાય છે. અને આ તક એમને આપવાની જ રહે, એમાં આપણા બધાનું ભલું છે. સર, ઇન્ફ્લેશન સાઇડ કોઈ એવા અપસાઇડ રિસ્ક ખરા કે જેનાથી કદાચ ફુગાવો ભવિષ્યમાં વધી શકે છે, અથવા તો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે નાણાકીય નીતિ લઈને આવી છે એમાં એમને કદાચ પીછેહટ કરવી પડે એવા કોઈ સંજોગો બની શકે એવું ખરું? શરૂઆતમાં જ મેં કીધું કે 0.25% રેપો રેટમાં જે ઘટાડો કર્યો છે એની અંદર ધારણા એવી છે કે એના કારણે લોન સસ્તી થશે, લોકો વપરાશી ખર્ચ વધારશે, વપરાશી ખર્ચ વધ્યો, માંગ તો વધી, પણ સામે જો પુરવઠો ન વધારી શક્યા તો ફુગાવો થઈ શકે. બીજું, ભારતમાં જે ફુગાવાનું મુખ્ય કારણ છે એ મેન્યુફેક્ચર્ડ ગુડ્સ નથી પણ કૃષિ પેદાશો છે. સપ્લાય સાઇડમાં જે પ્રોબ્લેમ કહીએ છીએ મોટાભાગનું એગ્રીકલ્ચર સાઇડ છે, જેને ફૂડ ઇન્ફ્લેશન કહેવાય છે, ખાદ્ય પદાર્થોનો ફુગાવો. હવે ખાદ્ય પદાર્થોનું જે ઉત્પાદન છે મોટા ભાગે નેચરલ ફેક્ટર્સ, કુદરતી પરિબળો ઉપર છે. સારું ચોમાસું જશે તો સમસ્યા એટલી ગંભીર નહીં હોય, પણ જો હીટ વેવ આવી જાય, સપોઝ હવે ઉનાળું આવી રહ્યું છે અને લાસ્ટ યરની જેમ હીટ વેવ વધારે તીવ્ર હોય તો 100% ઘણા બધા પાકોને નુકસાન થશે. માંગ વધી રહી છે, લોકો પાસે ખર્ચ શક્તિ છે પણ પુરવઠો નથી તો કિંમતો વધી શકે. અને બીજું કે જે રૂપિયો નબળો પડી રહ્યો છે એના કારણે આપણે જે વસ્તુઓ આયાત કરીએ છીએ એ મોંઘી બને અને એ વસ્તુ જ્યાં જ્યાં ઉપયોગમાં આવે ઉત્પાદન, એ બધી વસ્તુઓના ભાવ પણ વધી શકે, પેટ્રોલની કિંમત પણ વધી શકે એવી શક્યતા ખરી. અચ્છા, એટલે આપણે એવું પણ કહી શકીએ કે માની લો કે રૂપિયો નબળો પડે છે એટલે આપણે અંદાજિત એપ્રોક્સિમેટ ફિગર્સ લેવા જઈએ તો 75-80% સુધીનું આપણે ક્રૂડ બહારથી આયાત કરીએ છીએ. હવે રૂપિયો નબળો પડે છે એટલે આપણે વધારે પૈસા ચૂકવવાના છે પ્રતિ બેરલ. બરાબર છે. પ્રતિ બેરલ જ્યારે આપણે પૈસા વધારે ચૂકવીએ છીએ તો એ ક્રૂડ મોંઘું થયું છે, એના લીધે બધા જ આપણા જે ફ્યુલ્સ છે એ મોંઘા થાય છે. અને અલ્ટિમેટલી એનાથી જે ઉપરથી ચેઇનમાંથી જે વસ્તુ મોંઘી થતી જાય છે એટલે એ નીચે સુધી આવે ત્યારે એ વસ્તુ મોંઘી થતી જવાની છે. અને આના કારણે કદાચ હજી પણ ઇન્ફ્લેશનને કે ફુગાવાને વેગ મળી શકે છે. 100%. તમે ખરીદવા જાઓ, બટેટા ખરીદવા જાઓ, ડુંગળી ખરીદવા જાઓ, શાકભાજી પૂછો ભાવ કેમ વધાર્યા, એક જ જવાબ આપશે, પેટ્રોલ મોંઘું થયું. હવે એને ખબર નથી કે પેટ્રોલ મોંઘું કેમ થયું. પેટ્રોલ એટલા માટે મોંઘું થયું કારણ કે તમારો રૂપિયો નબળો થઈ ગયો છે. જે દેશમાંથી પેટ્રોલ આયાત કરીએ છીએ, પછી ઈરાન હોય, ઈરાક હોય કે અમેરિકા હોય, એમણે ભાવ નથી વધાર્યા પણ રૂપિયો નબળો પડ્યો એટલે પહેલાં કરતાં વધારે રૂપિયા ચૂકવવા પડે છે $1 ખરીદી કરવા માટે. પછી કિરાણાની દુકાન ઉપર જાઓ તો નેક્સ્ટ આવતા મહિનાનો બિલ તમને વધારે લાગશે. તમે પૂછો તો કહેશે બેન આ તુવેર દાળ મોંઘી થઈ ગઈ, આ મગદાળ મોંઘી થઈ ગઈ, ચોખા મોંઘા થઈ ગયા, ખાદ્ય તેલ મોંઘું થયું. પાછું એને પૂછું કેમ, ડીઝલના ભાવ વધી ગયા એટલા માટે, હું તો ડીઝલ વેનમાં મંગાવું છું. એટલે બધાનું પછી કારણ એક જ આવે, અમૂલવાળાએ દૂધના ભાવ વધારી દીધા તો એનું બે કારણ હોઈ શકે, પેટ્રોલ મોંઘું થયું એટલા માટે. ટ્રાન્સપોર્ટેશન વગર ઉત્પાદન, જે વસ્તુ ઉત્પાદન થાય છે એ ગ્રાહકો સુધી પહોંચી શકતી નથી અને બધા ટ્રાન્સપોર્ટેશનમાં ડીઝલ અને પેટ્રોલનો ઉપયોગ થાય છે. એટલે ડોલર નબળો પડે તમારા ખિસ્સા ઉપર માર પડે છે ડાયરેક્ટલી. એટલે આના ઉપરથી એક વસ્તુ આપણે શ્રોતાઓને બહુ ક્લિયર થઈ જશે કે ઇકોનોમિક્સ અથવા તો અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર એ એક એવી હોચપોચ છે, એક એવી એ દુનિયા છે કે જેમાં એક સાંધે ને તેર તૂટે એના જેવું પણ ઘણી વખત આવી પરિસ્થિતિઓ બની શકે છે. અને સર, બીજું આપણે એક એ વસ્તુ જોવાની હતી કે હમણાં આપણે રિસન્ટલી એવું જોયું છે કે એકાદી કોઓપરેટિવ બેંક ફેલ થઈ છે. હા, બરાબર છે. અને મેજોરિટી જે બેંક ફેઇલિયર્સ છે, આપણે જેને કહીએ કે આરબીઆઈ ભલે એને કાયદેસર રીતે એક્સપ્લિસિટલી નથી કહેતી, બટ કોઈ મોટી બેંકને આરબીઆઈ ક્યારેય ઉઠવા નથી દેતી. પછી એ તમે કોઈ પણ બેંક લઈ લ્યો કે જે રાષ્ટ્રીયકૃત હોય અથવા તો પ્રાઇવેટ હોય, પણ જ્યારે આપણે કોઓપરેટિવ બેંકની વાત કરીએ છીએ ત્યારે આપણે થોડા ઘણા સમય એવું સાંભળતા હોઈએ છીએ કે આ કોઓપરેટિવ બેંક ઉઠી ગઈ, કે આ કોઓપરેટિવ બેંકમાં આરબીઆઈએ બહુ મોટું લેવલનું ઇન્ટરવેન્શન કર્યું છે અને ત્યાં એમણે આખું બોર્ડ સંભાળી લીધું છે. તો કોઓપરેટિવ બેંકના ફેલિયર્સના શું કારણો હોઈ શકે છે? પ્રોમોટર્સ જે હોય, એના જે માલિકો હોય, એના જે બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં લોકો હોય, એમની જે ખરાબ નિયત છે, બસ એક જ કારણ છે, બીજું કોઈ કારણ નથી એની અંદર. જેટલા બી કિસ્સાઓ બન્યા બધા વાંચ્યા, લાલચ કે મારા હાથમાં સત્તા છે, કોને લોન આપવાની, જાણીતા પાણીતાને લોન આપી દઉં છું. જે પબ્લિક સેક્ટર બેંકમાં નથી બનતું અને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં બનતું નથી, કોઓપરેટિવ બેંકમાં બની શકે છે. એટલે આરબીઆઈનો એક તો રોલ છે, એક તો જે ભૂમિકા ભજવે છે મોનેટરી પોલિસીની. બીજી અગત્યની ભૂમિકા આરબીઆઈની છે રેગ્યુલેટરી અને સુપરવાઇઝરી રોલ, એટલે દેખરેખ કરવાની બેંકોની અને એના ઉપર નિયામન કરવાનું. પહેલાં આ બધું રાજ્ય સરકારો કરતી હતી, હવે આરબીઆઈએ પોતાના અંતર્ગત લીધું છે એટલા માટે બહાર આવે છે અને આરબીઆઈ નોટિસ આપી દે છે તમને કે તમે ડિપોઝિટ છે તો ઉપાડી લો અને તમે આ બેંક ક્લિયરિંગમાં અમે નહીં જવા દઈએ એમના પૈસા, અને એ બેંકને લોન આપવાની સત્તા બંધ કરી દેવામાં આવે છે. એટલે આપણા માટે વોર્નિંગ છે. એટલે બ્લેકલિસ્ટ કરતી હોય છે, જેથી આપણને બી ખબર પડે કે બેંકમાં જઈ અને ડિપોઝિટ થાપણો તો મૂકવાની જ નહીં.
ઘણી વખત આવું બને છે કે આખા વર્ષ દરમિયાન 10થી 12 કોઓપરેટિવ બેંકને બંધ કરવા માટેનો ફરમાન આરબીઆઈ જાહેર કરતી હોય છે. એટલે મેજોરિટી કેસમાં જ્યારે એમના પ્રમોટર્સ છે કે એમના જે ટોચ અધિકારીઓ છે તો એમની લાલચ અથવા તો એમની ખરાબ નીતિના લીધે આવી બેંકો ને બંધ કરવી પડે છે આરબીઆઈને પોતાનું લાઇસન્સ. આરબીઆઈએ ઘણી બધી વખતે ઘણી બધી બેંકોના લાઇસન્સ કેન્સલ કર્યા છે અને એમને ચોખ્ખે ચોખ્ખું કહેવામાં આવે છે કે ભાઈ તમે બધા જ પૈસા તમારા આપી દો, અથવા તો ઘણી વખત એવું પણ થાય કે એક્સ્ટ્રીમ કેસની અંદર મર્જર અથવા તો એક્વિઝિશન પણ કરાવવા પડે છે. તો થેન્ક યુ કેતન સર. વેલકમ. શ્રોતાઓને મજા આવી હશે એવી અમારી એક એક્સપેક્ટેશન છે અને અમે ફરીથી આવી જ રીતે મળતા રહીશું. સર્વેને પાછા નમસ્કાર. ખૂબ ખૂબ આભાર આપનો. નમસ્કાર.